માથીના શુભ સંદેશમાંથી પાઠ 6 અધ્યાય કલમ 7-15. વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેઠે નિર્થક લપલપાટ કરશો નહીં. તે લોકો એમ માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે. પણ તમે તેમને પગલે ચાલશો નહીં, કારણ તમારા માગ્યા પહેલાં જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે. માટે તમારા આમ પ્રાર્થના કરવી: હે અમારા પરમ પિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે, તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. જો તમે બીજાના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ ક્ષમા કરશે. પણ જો તમે બીજાના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પરમપિતા તમારા અપરાધ ક્ષમા કરશે નહીં. આ પ્રભુની વાણી છે, એ જ આપણો આધાર છે. એક વખત એક બાઈ જે બધાના ઘરે કામ કરીને પોતાનું રોજિંદુ જીવન જીવતા હતા, તે બાઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાઈ, તમે પ્રાર્થના કેવી રીતે કરો છો? કોઈ ચોક્કસ શબ્દો છે જેનું તમે ઉચ્ચારણ કરો છો, કે પછી કોઈ એવી પ્રાર્થના જે તમને તમારા ઉપરીએ લખી આપેલી છે ને તમે કરો છો? પેલા બાઈએ જવાબ આપ્યો, મારા રોજિંદા જીવનમાં નાના નાના કાર્યો દ્વારા હું મારા પ્રભુને પ્રાર્થના કરું છું. જેમ કે સવારે જ્યારે હું મારું મોઢું ધોઉં છું ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ, આ જ રીતે તમારા પવિત્ર લોહીથી ઘણા બધા પાપીઓ ધોવાઈ જાય અને પુણ્યશાળી બને, એવી મારી વિનંતી છે. જ્યારે હું કપડાં વ્યવસ્થિત વાળીને મૂકું છું ત્યારે મારી પ્રાર્થના હોય છે કે પ્રભુ, રસ્તેથી ભટકી ગયેલા વ્યક્તિઓ તમારી પાછળ વ્યવસ્થિત રીતે ચાલે, એવી પ્રભુ મારી વિનંતી છે. અને આવ્યા અન્ય કાર્યો કરતી વખતે હું મારી નાની નાની પ્રાર્થનાઓ પ્રભુને કરતી હોઉં છું. હા મારા વાલા ધર્મજનો, આજે પ્રભુ આપણને આદર્શ પ્રાર્થના શીખવે છે. અને હા, સુસંદેશની શરૂઆતમાં પણ કહે છે કે નિરર્થક લપલપાટ કરશો નહીં. આપણે ઘણી બધી વખત ખ્રિસ્ત યજ્ઞમાં બેઠા હોય કે પછી ઘરમાં ગુલાબ માળા ચાલતી હોય કે આપણે ફળિયામાં બધા ભેગા થઈને પ્રાર્થના કરતા હોય ત્યારે બસ આંખો બંધ કરીને આપણે શબ્દોનો લપલપાટ કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ. પણ એનો સાચો અર્થ આપણે સમજતા નથી. આપણે એ જ આદર્શ પ્રાર્થનામાં આપણા પરમ પિતાનો મહિમા કરીએ છીએ. આપણે આપણા રોજનો રોટલો માંગીએ છીએ અને હા, ચોક્કસ પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, અમને પ્રલોભનમાં ના આવવા દેશો અને અમને પરીક્ષણમાંથી બચાવજો, અમારી સાથે રહેજો. અને આજના શુભ સંદેશનું બીજો સંદેશ સૌથી મહત્વનો, એ 14મી કડી: જો તમે કોઈના અપરાધ ક્ષમા કરશો તો પરમપિતા તમારા અપરાધ ક્ષમા કરશે, અને જો તમે કોઈના અપરાધ ઊભા રાખશો તો તમારા અપરાધ ઊભા રહેશે. મારા વાલા ધર્મજનો, આજે આદર્શ પ્રાર્થનાની સાથે પ્રભુ ઈસુ આપણને ક્ષમાનો ઉમદા પાઠ શીખવે છે. ક્ષમા આપવાથી આપણું જીવન પવિત્ર અને શુદ્ધ બને છે. ચાલો આપણું હૃદય આપણા સગા સ્નેહીઓ તરફ ખોલીએ, એમના અપરાધ ક્ષમા કરીએ અને આપણે ફરી ભાઈ બાંડુઓની તરીકે પ્રભુ તરફ પાછા વળીએ. ઈસુની જય.